હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર ને એક્ટિવિટી 7ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળની એક્ટિવિટી 1 to 6ની વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 7ની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 7 છે, સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો એ નીચે આપણને ગ્રાફ આપ્યો છે, તે આપણે સ્ટડી કરવાનું છે અને એના પરથી જે સેન્ટેન્સ છે સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. તો અહીં આપણને ગ્રાફ આપ્યો છે જે પાર્ટિકલ મેટર ઇન 2010 જે પોલ્યુશન અને પોપ્યુલેશનનો ગ્રાફ છે. તો એના પરથી આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, કોલકાતા ઇઝ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો એ થશે ફોલ્સ. ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. તો એ થશે ફોલ્સ. થર્ડ છે, કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો એ થશે ટ્રુ. એના પછીનો ફોર્થ છે, તેન્જિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના. તો એ થશે ટ્રુ. ફિફ્થ છે, લંડન is more polluted than Tokyo. તો એ થશે ફોલ્સ. Delhi is the most polluted city in the world. True. Mexico City has less pollution but more population. તો એ થશે true. એના પછીનો 8 છે, Cairo is more polluted than Kolkata but lesser polluted than Delhi. તો એ થશે true. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સ સાચા છે કે ખોટા તો લખવાના છે. તો અહીં આપણું એક્ટિવિટી 7 પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.